વળતર બાબતમાં ખૂબ જ ઝડપથી અમારા તરફથી કાર્યવાહી પૂર્ણ કરી અને જેમ બને તેમ વહેલામાં વહેલી તકે ખેડૂતોને આ સહાયનો લાભ મળે એવો અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે. સરકારને જે ધારાધોરણો નક્કી થઈને આવશે એ મુજબ આ સહાય અમારા તરફથી ઝડપથી ચૂકવવામાં આવશે. તાજેતરમાં જે ઓક્ટોબર મહિનાના અંતમાં કમોસમી વરસાદ પડવાના કારણે વડોદરા જિલ્લાની અંદર મુખ્યત્વે ખરીફ ઋતુના ડાંગર, સોયાબીન અને કપાસ પાકોની અંદર નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનીના સર્વે માટે 107 જેટલી ટીમો માન્ય કલેક્ટરશ્રી અને ડીડીઓ મેડમની સંયુક્ત સહીથી હુકમ કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના 8 તાલુકાની અંદર તમામ ગામોની અંદર આ પાક નુકસાનીની સર્વેની કામગીરી પૂરજોશની અંદર હાથ ધરવામાં આવી હતી અને એ સર્વે પૂર્ણ કર્યા બાદ વડોદરા જિલ્લાનો અંદાજિત 97,000 હેક્ટરની અંદર આ નુકસાનગ્રસ્ત વિસ્તારનો રિપોર્ટ સરકારશ્રીમાં અમારા તરફથી સુપ્રત કરવામાં આવ્યો છે. 671 ગામોની અંદર આ નુકસાની જોવા મળી છે. લગભગ 1,24,000 ખેડૂતો આ નુકસાનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વધારે જે નુકસાન થયું છે એ ડભોઈ તાલુકાની અંદર ડાંગર પકવતા ગામો છે એની અંદર વધારે નુકસાની જોવા મળી છે.